લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સર્વે કરવામાં આવ્યો। પોતાના કરેલા સર્વેમાં કોંગ્રેસને આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું છે। ગુજરાતમાં કોંગ્રેસ ઓછામાં ઓછી 6 બેઠક જીતશે તેવું તારણ આ સર્વેમાં નીકળ્યું છે। સાથે જ સર્વે મુજબ વધુમાં વધુ 10 બેઠક મળવાનું તારણ સામે આવ્યું। આ 6 બેઠકમાં આણંદ, પાટણ, બારડોલી, સુરેન્દ્રનગર, અમરેલી અને વલસાડ બેઠકનો સમાવેશ થાય છે। જો 10 બેઠકો પર જીત મળે તો બનાસકાંઠા, દાહોદ, નવસારી અને પોરબંદરની બેઠક ઉપર જીત મળવાની શક્યતા છે। મહત્વનું છે કે આ સર્વેની માહિતી સંદેશ ન્યૂઝને કોંગ્રેસના એક દિગ્ગજ નેતા પાસેથી મળી છે। તો કોંગ્રેસ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો। લોકસભા ચૂંટણીનો ડંકો વાગી ગયો છે, ત્યારે કેવા પરિણામો સંભવિત થઈ શકે છે તેને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો। ઓછામાં ઓછી બેઠકો પર કોંગ્રેસને જીત મળશે અને વધુમાં વધુ 10 બેઠક કોંગ્રેસના ફાળે આવશે તેવી શક્યતા આ સર્વેમાં જોવા મળી રહી છે। આ આશ્ચર્યજનક પરિણામ કોંગ્રેસના દિગ્ગજોને પ્રાપ્ત થયું છે। આ વિશે વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, લોકસભાનો અત્યારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, પરંતુ જે સર્વે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો, ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 10 બેઠકો ફાળે આવતી હોય તેવું ચિત્ર લાગી રહ્યું છે। આ સર્વેમાં અન્ય કયા કયા તારણો સામે આવી રહ્યા છે? પૃથ્વી, જે સર્વે કરવામાં આવ્યો છે તે કોંગ્રેસ દ્વારા જ સર્વે કરવામાં આવ્યો છે અને કોંગ્રેસના આ સર્વેમાં કોંગ્રેસને જે પરિણામ મળ્યું છે તે થોડું આશ્ચર્યજનક કોંગ્રેસ માટે છે, કારણ કે કોંગ્રેસના જે નેતાઓ છે તે 26 સીટો જીતવાની વાત કરે છે, તો કોઈ નેતા 18 સીટો જીતવાની વાત કરે છે। પરંતુ કોંગ્રેસે જે પોતાના માટે ગુજરાતમાં સર્વે કરાયો હતો તે સર્વેની અંદર સ્પષ્ટ માહિતી બહાર આવી છે કે ઓછામાં ઓછી 6 બેઠક મળશે કોંગ્રેસને અને વધુમાં વધુ 10 બેઠક, એટલે કે 10થી વધારે બેઠક કોંગ્રેસને નથી મળતી તેવું તેમના જ સર્વેમાં બહાર આવ્યું છે। જે 6 બેઠકોની વાત છે તો તેની અંદર આણંદ, પાટણ, બારડોલી, સુરેન્દ્રનગર, અમરેલી અને વલસાડનો સમાવેશ થાય છે। આણંદની વાત કરીએ તો ભરતસિંહ સોલંકી 2014ની અંદર બહુ જ ઓછી સરસાઈથી હાર્યા હતા। એ પછી અમરેલીની વાત કરીએ તો અમરેલીની અંદર જે વિધાનસભા સીટો આવે છે લોકસભાની અંદર તે તમામ સીટો અત્યારે કોંગ્રેસ પાસે છે અને કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો પરેશ ધાનાણી વિધાનસભા વિરોધ પક્ષના નેતા ખુદ આ બેઠક લડી રહ્યા છે, એટલે તે પણ બેઠક મજબૂત છે તેવું માનવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગરની બેઠક ઘણા સમયથી કોંગ્રેસ પાસે જ રહી હતી। ગયા વખતે જે હારનો સામનો કરવો પડ્યો હતો, સોમાભાઈ પટેલ પોતે ત્યાંથી લડતા હતા અને તે જ હાર્યા હતા, ફરી આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી છે। આ ઉપરાંત જો 10 બેઠક મળે છે કોંગ્રેસને તો કઈ 4 બેઠકોનો વધારો થાય છે, કઈ 4 બેઠક તેને મળે છે જેનાથી આ આંકડો 10 સુધી પહોંચે છે તેની જો વાત કરીએ તો બનાસકાંઠાની બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે, દાહોદની બેઠક જે આદિવાસી બેલ્ટમાં આવેલી છે, નવસારીની બેઠક કદાચ કોંગ્રેસને મળે તેવું પણ અનુમાન છે અને પોરબંદરની બેઠક લલિત વસોયા ત્યાંથી લડી રહ્યા છે તે પણ બેઠકનું અનુમાન કરવામાં આવ્યું છે। એટલે જે 6 બેઠક મળશે તો આ 6 બેઠક હશે જેની અંદર આ જે મેં ગણતરી કરાવી તે આણંદ, પાટણ, બારડોલી, સુરેન્દ્રનગર, અમરેલી અને વલસાડ, અને જો 10 બેઠક મળે છે તો બનાસકાંઠા, દાહોદ, નવસારી અને પોરબંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ રીતે 10 બેઠક મળે, પરંતુ જે અત્યારની પરિસ્થિતિ છે તેની જો વાત કરવામાં આવે તો 8 બેઠક કદાચ કોંગ્રેસને મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। એટલે આ જે સર્વે અને અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો એ ક્યાંક વધતા ઓછા પ્રમાણે જોવા જઈએ તો આ સર્વે કોંગ્રેસનો જે છે તે પર્ટિક્યુલર સાચો પડે તેવી વાત છે, પરંતુ કોંગ્રેસને કદાચ નહીં ગમે, કારણ કે કોંગ્રેસના જે નેતાઓ છે તેની ગણતરી 12 થી વધારે 15, 18 બેઠકોની છે અને દાવો 26નો થઈ રહ્યો છે, પરંતુ કોંગ્રેસનો પોતાનો જ સર્વે એ કહી રહ્યો છે કે વધુમાં વધુ 10 અને ઓછામાં ઓછી 6 બેઠક કોંગ્રેસના ફાળે જાય તેવો તેમનો જ સર્વે, અને તે પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પાસેથી સંદેશ ન્યૂઝને મળેલી માહિતી પ્રમાણેના આ સમાચાર સામે આવી રહ્યા છે। પૃથ્વી જી હિરેન, આપનો આભાર તમામ અપડેટ્સ બદલ।